આયોજન। ભરૂચ રનિંગ ક્લબ અને એઆરજી ગ્રુપ વડોદરા દ્વારા સંયુક્તપણે પાવાથોન 4.0નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં ભરૂચના 55 જેટલા ઉત્સાહી દોડવીરો પાવાગઢ પહોંચ્યા હતા, જ્યારે એઆરજી ગ્રુપના 40 જેટલા સ્વયંસેવકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ગત 2 વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ દોડવીરોએ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવવાની સાથે રસ્તામાં પડેલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો। આ એકત્રિત કરાયેલા પ્લાસ્ટિકનો નિકાલ એઆરજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના રાષ્ટ્રીય અભિયાનને વેગ આપવાનો હતો। આ પ્રસંગે ગોધરાના ડીએસપી હિમાંશુ સોલંકીએ ઉપસ્થિત રહીને દરેક દોડવીરો અને સ્વયંસેવકોને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ અને વહીવટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ભરૂચ રનિંગ ક્લબ અને એઆરજી ગ્રુપે આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ પોલીસ વિભાગ અને વહીવટી વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પાવાથોન 4.0 ઇવેન્ટ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને શારીરિક તંદુરસ્તીનો સુંદર સંદેશ સમાજમાં પ્રસારિત થયો હતો, જે આવા સામુદાયિક પ્રયાસોની મહત્વતા દર્શાવે છે।